મને વાતો મારા સંતો કરમ ધરમ મને આવાતો એક વ્યક્તિ અજબો પટેલે બેજો બેક માગે ખાતો એક વ્યક્તિ છે અજબો પટેલે બેજો બેક માગે ખાતો એક મમલ બીજો દાતા એક મકા બીજો દાતા કાવે અદભુત ભયો તો મારા સંતો કરમ ધરમ મને વાતો કરમ ધરમ મને વાતો મારા સંતો કરમ ધરમ મને વાતો એક માતાના બે કૂતરા જુદા જુદા એના ઘાટો એક માતાના બે કૂતરા જુદા જુદા એના ગાંઠો એક સાવકાર વાળે ભૂજરો થઈ ભરતો 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 આગરે વાળે છો કાતો મારા સંતો કરમ ધરમ મને વાતો કરમ ધરમ મને વાતો મારા સંતો કરમ ધરમ મને વાતો સુંદર બગીચામાં માળીનો પાણી પાતો એક વૃક્ષ છે સુંદર બગીચામાં માળીનો પાણી પાતો બીજો વૃક્ષ છે વન વગડામાં બીજો વૃક્ષ છે વન વગડામાં તો કમાતો મારા સંતો કરમ ધરમ મને વાતો કરમ ધરમ મને વાતો મારા સંતો કરમ ધરમ મને વાતો એક ગુરુ ના બે છે ચેલા એક અમરાપુર જાતો એક ગુરુના બે ચેલા એક અમરાપુર જાતો કહે વૈરાગી બીજો ચેલો તમારા હાથે ચલા તો મારા સંતો કરમ ધરમ ને વાતો કરમ ધરમ ને વાતો મારા સંતો કરમ ધરમ ને વાતો કરમ ધરમ ને વાતો મારા સંતો કરમ ધરમ ને વાતો કરમ ધરમ ને
ધર્મ ને વાતો કરમ ધર્મ ને વાતો મારા સંતો કરમ ધર્મ ને વાતો ધર્મ ને વાતો મારા સંતો કરમ ધર્મ ને વાતો મહાપુરુષો કોઈ દેવ ના કોઈ દેવી ના કોઈ ભગવાન પણ શું નડે કરમ કરમની ગતિ ન્યારી સંતો કરમની ગતિ ન્યાય મહાપુરુષો કે આજે તમે કરમ કરો ને કાલે નડી જાય એવું નહીં પણ બહુ ભેગવા થાય એટલે કર્મ શું કરે છે કર્મ જગ્યા તો પાપ કે છે કે ભાઈ ઉગાડો કરો કે છ નો પણ આખરે એ પોકાર કરે પાપ સપુરે તો તમે કદાચ પુણ્ય કરો તો પુણ્ય કે છે ભાઈ છુપું રે એ મોભારે ચડીને કે છે બોલ બે માર્ગ પુણ્યાય માર્ગ છે પાપનાય માર્ગ છે જો સ્વર્ગ કે છે કે ભાઈ આપણે પસંદ કરવું હોય તો પુણ્યના માર્ગ ચાલો અને નરક જો લાવવું હોય તો પાપના માર્ગે ચાલો વ્યસન કરો વ્યભિચાર કરો જુગાર રમો હે પછી રાજાશાહી જિંદગી કરો અહીં રાજા તો રાજા એક રાજાનું મરણ થયું એ રાજાનું મરણ થયું તારા આગળ બૈરો જે જાય એવા શું કે તમારા રાજા જમનો તેડો ના હોય અમારા રાજા જમનો તેડો ના હોય તાર પાછલો બૈરો શું કે હોય ઉઠે અહીં રાજા મહારાજા તો રાજા મહારાજા તો આ તો મારી શેપનો હોવ તું તો કરી રહ્યા એટલે અહીંયા આગળ જમીન પર છૂટીએ છે ને અહીંયા આગળ કે છે કે ભાઈ કોર્ટ કચેરીઓ ચાલે છે એવું બાકી તો આની કચેરીમાં કોઈનું ચાલતું એમ જમરોના હાથે ના જવું હોય ભજન કરજો ને સીધા માર્ગે ચાલજો મહાપુરુષો કે ભાઈ વ્યસનોથી દૂર રહેજો મહાપુરુષો કે છે ભાઈ વ્યભિચારથી દૂર રહેજો સારું કર્મ કરો સારું વિચારો સારું બોલો આ દુનિયાની અંદર મહાપુરુષો કે છે કે ભાઈ બુરાઈતા જે હોય એ પ્રપંચ છે પ્રાકરણ છે અભિમાન છે એની અંદર કોઈ જીત્યું નથી અત્યાર સુધી કોઈ જીતી શકે એવી બાજી રાવણે અભિમાન કર્યું તો શું દુર્યોધન છત્રપતિનો રાજ કે છે કે ભાઈ જો કેટલોય કે 84,000 દેશનો રાજ તો એના એ ભોગવ્યું પાંડવો કને કશું નતું તો એક ધર્મ અને નીતિ હતી તો એ કહે છે કે ભાઈ જગતની અંદર તમે જો એમનો જસ ગવાયો અને એમને રાજ તો કર્મ નહીં સુધરે તો કહ્યું છે કે રાજની જગ્યાએ ખાસ કોઈ નડતું નહીં હોય પછી દોડા બોળા નહીં દોડાવવાના દોડામાં કશું નહીં આવે સંતો કે છે કર્મની કથની છે આ તો દોડાવ ના આવે વ્યાણ વધાવો ને એકી બેકી એવું બધું કશું ના આવે આ તો લોકોએ લઠ્ઠો ગાય બાકી જીવનની અંદર આ જીવનના દોડા જોડાવે એવું રામ ભગવાન થઈ ગયા કૃષ્ણ થઈ ગયા એ કે છે ભાઈ કૃષ્ણ રામ થયા તો 12 વર્ષ વનવાસ આલ્યો તો પાંડવ હતા તો કે છે ભાઈ 14 વર્ષ કે છે રહેવું પડ્યું તમે જો કોઈ ક્યાં દોડા જોડાયા કે અમને શું નડ્યું એવું પૂછ્યું એ જાણે છે કે ભાઈ કર્મની અંદર મહાપુરુષો કે છે કે ભાઈ કોઈ નહીં ચાલતું અનસ્તા દિલે ભોગવવાનું નસ્તા દિલે રહેવાનું કાયમ રહેતું નહીં દાડો કાયમ નહીં રહેતો એમ કે છે કે ભાઈ જીવનની અંદર કર્મ કાયમ રહેતું નથી એનો સમય બદલાવાનો આવે પણ આપણે સિદ્ધાંત ઉપર ચાલીએ તો બાકી આપણી કે છે ભીખની ઓલી કોઈ દાડો શ્યા કે ચડશે નહીં મરતો કુદી આ બલા નહીં જાય તો નહીં સમજ્યા હોના જીવન કે છે કે ભાઈ જીવો તો એમાં કોઈ બરકત આવે અને સમજીને બે ઘડી તમે રહો તો બહુ થઈ બહુ પાર ઉતરી જાવ લ્યો સંતો એવું પણ સમજણનું ઘર એટલું બધું નક્કીનું હોવું કે જીવનની અંદર એની અંદર આગુ પાછું કશું કરાય એવું છે નહીં એટલે ભ્રાંતિઓ ના રહ્યો ભ્રમણામ ના રહ્યો વ્યામ ના રહ્યો મહાપુરુષો સંતો કહે છે કે જીવનની અંદર આપણા જીવન એવું આવેલું છે તો એ સ્વતંત્રતા ના સ્વતંત્ર આવેલું હોય તો એવાય આપણે લોકો
હે ના હોય ઘરનો વાળો એવું રાખ્યું હોય કે ભાઈ અમને બોધી જ રાખવાના હોત તો શું કરો પણ છૂટા રાખ્યા છે એટલા હોય એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ મનુષ્યનાથી અધિક કોઈ અવતાર તો મનુષ્યનાથી અધિક બુદ્ધિ કોઈ બીજા છે કે નર્મથી નીકળીને નારાયણ પદવી પામે દેવ બનવું હોય તો મનુષ્યના હાથમાં છે દાનવ બનવું હોય તો પણ મનુષ્યના હાથમાં છે અને માનવ બનવું હોય તો પણ મનુષ્યના હાથમાં કોઈને આ રચના કે કોઈના સ્વાદો કરીને આયા નથી જીવનના માલિક તો આપણે જીવનનો હક આપણો તો સુખ દુઃખ આવશે એ કહે છે કે ભાઈ અમે હક આપણો તો જીવનની અંદર આ જે દુઃખો આપો તત્વનું શરીર આલ્યું છે એમાં કોઈ ભાગીદાર બને એવો છે રૂપિયામાં ભાગીદાર થાય ઘરોમાં ભાગીદાર થાય જમીનોની અંદર ભાગીદાર થાય બધાય ભાગે પણ તમારા કર્મની અંદર કોઈ ભાગીદાર થતો નથી એ પરમાત્મા સિવાય કોઈ દેલી છે તમે જોજો સ્વાર્થ હોય તો હું ત્યાં જગત કેવું આપણને તેરી બ્રહ્માંડ ઘરનો એ તેરી બ્રહ્માંડ પણ શરીર વંટાય નહીં એટલે ઘરનોય કંટારે અગવાય કંટારે ગામનાય કંટારે પર્યાવરણ આખી રાત ચાર ઘરો વાળામાં ગોવા દે તો પેલો તો રહ્યો કરે 800 મળતો જેમ સ્વાર્થ ઉતરી જાય તારા આવું થાય હમણાં હાજો બુડિયા જેવો હોય તો એમ ના કે ચમ ઠરહો પડતો એવું ના બોલ એટલે સમજી જજો જીવનની અંદર કિંમત પરમાત્મા જ કરશે જે મહાપુરુષો કહે છે કે ભાઈ જેસલ જેવાનું જીવન બદલી નાખે પલ મેં પીર કેમ કેટલો બધો કર્મ જેટલી બધું કહે છે કે ભાઈ ઢગલા હતા માથાના વાર કહે છે જેટલા હતા એટલા જેસલ નો કર્મ આપણે એટલો બધો કર્મ હોય નહીં આપણે એટલા બધું કે છે ભાઈ કર્યું નહીં તો આપણે સોનાઈ પડ્યા છે એ જ ખબર છેટા 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 ટોરામ તો આવવાનું માતાના મળવા બે આવવાનું બાધાઓ હોય બકરો વાળવાનો હોય તો અહીં જાય પાછા પ્રસાદ લેવા તા શું કે કાં તો માતાનો પ્રસાદ એટલે લેવો પડે તારો બાપો નોય પ્રસાદ આ તો બધું કાઢી નાખશે તારો છોડ્યો હોવ જો ભૂલે ચૂકે જતા લકન નરક મેં જશો આ તો ખાનારો એ કહેલું છે શું કે એ માતા માગે છે અને જો માગતી હોય તો હા હા કણ હોય ના લે શું કરવા આવું બધું કારાકારી કરવી પડે તો જીવનની અંદર લોક રમાડે એમ ના રમવું લોક ગબડાવે એમ ના ગબડવું આ તો આધુનિક યુગ છે આ તો બધું બદલાઈ ગયું તો જીવનના વિચારો એના બદલવા પડે ઘરો બદલાઈ ગયો પહેરવેશ બદલાઈ ગયો બિહાર બદલાઈ ગયું તો પછી આ વિચારો ચમ બદલતા વિચારોની અંદર કોઈ ફારફેર જ નહીં થાય સંતો આજે રાત દાડો મહેનત કરે છે હાઇબ્રિડ બિયારણ લઈને ફરે છે આ દેશી બિયારણ કાઢવા પણ આપણામાં કહે છે કે ભાઈ એ બિયારણ કહે છે કે ભાઈ એનો વાયરો વાતો નથી આપણે છેટા છેટા જઈએ तो संत मिलन को जाइए तज मोह माया अभी मान जो जो भाव आगे चले कोटि की यज्ञ फल संतों ने अगर आटલું બધું ફળ એક એક ડગલો સંતના સાનિધ્યમાં જાઓ તો કોટિક યજ્ઞ કરો એટલું ફળ આમ તો ગુરુ શરણ મોટું કહ્યું પણ આપણને વિશ્વાસ નથી એટલે જીવનની અંદર સંતો કહે છે કે મહાપુરુષો આપણને કહે છે સદગુરુ મહારાજનો જય હરે ભાઈ ભાઈ રે ભગતિ ના હો દે ભાઈ ભાઈ રે ભગતિ ના હોજે ના હોજે હે રાયો હરે ભજન માં હોજે આ ભગતિ ના હોજે ના હોજે રાયો હરે ભજન માં હોજે આ ભગતિ ના હોજે ના હોજે અરે રાયો રાયો હરે ભજન માં
ઊંચે આ ભગતિ ના હોજે ના હોજે રહ્યો રે ભજનમાં હોજે ભક્તિ ના હોજે ના હોજે અરે ભાઈ ભાઈ રે ભગતિ ના હોજે ના હોજે ભાઈ ભાઈ રે ભક્તિ ના હોજે ના હોજે તો જે કાળા ધોરા કરમો કરે અને ભેગી કરે બધી પાપની પૂંજી પાછલા પૂંજી તો વેચી લેશે તને મેલશે મહાળામાં ભોજેલા ભગતિ ના હોજે ના હોજે તને મેલશે માળામાં ભોગેલા ભક્તિ ના હોજે ના હોજે તને મેલશે મહાળામાં ભોજેલા ભગતિ ના હોજે ના હોજે તને મેલશે માળામાં ભોગેલા ભક્તિ ના હોજે ના હોજે અરે ભાઈ ભાઈ રે ભગતિ ના હોજે ના હોજે ભાઈ ભાઈ રે ભક્તિ ના હોજે ના હોજે રાયો રે ભજનમાં હોજેલા ભગતિ ના હોજે ના હોજે રહ્યો રે ભજનમાં હોજે ભક્તિ ના હોજે ના હોજે તો મહાપુરુષોએ ભાવ સમજાયો વાંક કરતો નથી ઊંચી પણ પાપનો ઘડો આવે જમરા ફોડે અલે રડશો ગાઢાળા જેવો ભોજેલા ભગતિ ના હોજે ના હોજે તારે શોકદાળા જેવો ભોગેલા ભક્તિ ના હોજે ના હોજે તારે રડશો ગાઢાળા જેવો ભોજેલા ભગતિ ના હોજે ના હોજે તારે શોકદાળા જેવો ભોગેલા ભક્તિ ના હોજે ના હોજે અરે ભાઈ ભાઈ રે ભગતિ ના હોજે ના હોજે ભાઈ ભાઈ રે ભક્તિ ના હોજે ના હોજે રાયો રાયો હરે ભજનમાં હોજેલા ભગતિ ના હોજે ના હોજે રહ્યા રે ભજનમાં હોજે ભક્તિ ના હોજે ના હોજે તો સમરદ સદગુરુને દિલથી સેવે માગીલ જ્ઞાન બુદ્ધિ ચૈતન ચિંતામણી અમૂલ્ય મળ્યો તમે જશો ના દેવારા ભોજેલા ભગતિ ના હોજે ના હોજે તમે જશો ના દેવારા ભોગેલા ભક્તિ ના હોજે ના હોજે તમે જશો ના દેવારું ભોગે આ ભગતિ ના હોજે ના હોજે તમે જશો ના દેવારા ભોગેલા ભક્તિ ના હોજે ના હોજે અરે ભાઈ ભાઈ રે ભગતિ ના હોજે ના હોજે ભાઈ ભાઈ રે ભક્તિ ના હોજે ના હોજે રાયો રાયો હરે ભજનમાં હોજે આ ભક્તિ ના હોજે ના હોજે રહ્યા રે ભજનમાં હોજે ભક્તિ ના હોજે ના હોજે તો
કહે વૈરાગી અમર થવાને શોગેલે જડા બુટી સુધર હોય તો સુધરી જવાય અલ્યા છેલ્લા શ્વાસો રોધે આ ભગતિ ના હોજે ના હોજે આ છેલ્લા શ્વાસો શોધેલા ભક્તિ ના હોજે ના હોજે એ ભાઈ છેલ્લા શ્વાસો રોધે આ ભગતિ ના હોજે ના હોજે કે ભાઈ છેલ્લા શ્વાસો શોધેલા ભક્તિ ના હોજે ના હોજે અરે ભાઈ ભાઈ રે ભગતિ ના હોજે ના હોજે ભાઈ ભાઈ રે ભક્તિ ના હોજે ના હોજે રાયો રાયો હરે ભજન માં હોજે આ ભગતિ ના હોજે ના હોજે રયો રે ભજન માં હોજે ભક્તિ ના હોજે ના હોજે રાયો હરે ભજન માં હોજે આ ભક્તિ ના હોજે ના હોજે રયો રે ભજન માં હોજે ભક્તિ ના હોજે ના હોજે સદગુરુ મહાપુરુષોએ ભક્તિ કરવાની અંદર ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર ફળ આપણને ભજન કરવાનું કશું આપણે બીજું ના કરીએ તો આ ફળ તો મળે મળે ને મળે પેલપા જવા એવા બીજું કશું વાયરો નહીં એક ભવો ધોધો ભુવા ભુવા અળાલા ખવા હાચી માતાની ભાર ના ગાડી ધૂણી ધૂણી નહીં કબીર કહે એ માર્ગ નથી જોવા મારે એ માર્ગ નથી જોવા એ માર્ગ જોઈને સંતો મનખા જન્મ નથી હો મહાપુરુષોનું સ્ટેજ જુઓ અને લખવા લોકોનું સ્ટેજ આ લખવા લોકોનો પગ તમારા ઘરમાં પડે એટલે તમારે સમજવું કે આપણું કોઈની ખલાઈ થયું ને આવું પાપ આવ્યું હો જન્મનું કે છે ભાઈ પાપ ભેગું થાય ત્યારે ભુવાનો પગલો પડે અને પડે એટલે સમજી લેવાનો કા છે એ ગુજરામણ જે છે ને એ જતી રહી દોણોય હરખો ખાવાનો રહેશે તમારે હમણાં શું મળશે હમણાં માતા આશીર્વાદ આલશે ને ઓમ નવાજો ની દલ્યા હોય એ તો ખાલી થાય એ તો દેખાતું તો આશીર્વાદ આવા હોય કોકના જીવનની અંદર મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ પર દુઃખ ભંજન મહાપુરુષો જેને કહેવાય છે પારકાનો દુઃખ સમજીને પારકાની આપણે વારે ચડીએ માતા નારીએ ના સડાય તો વાંધો આવે આશીર્વાદ મળે અને એ અંતર ઠરે તો આશીર્વાદ મળે બાકી જીવનની અંદર કદાપી કાળ સમજાવના સુખ મળશે નહીં એટલે એ મારા સંતો નહીં કયું નહીં જોવા હોય ને મને ખા જન્મ નહીં હોવા મને કો બગડી જશે આયા સોય ભૂતો મન જશોય ભૂતો હારા તો અવતાર તમને મળશે નહીં સંતોની કને જવું હોય તો તમારે મહાપુરુષો કહે છે કે ભાઈ આ બધું છોડી દે કોઈના એ વિષયો નહીં કોઈના એ કશું થવાનું કોક મોટ મારે સોટ મારે ઓમ કરે તેમ કરે આવી જો બીક રાખ્યો નહીં તો એમ જીવતો મરી વ્યામ મેં જેટલો વ્યામ મેં મરી ગયો 80 વર્ષે પેઢીઓ બધેલી છે હવે 80 વર્ષમાં શું નડે શરીર में કશું રહ્યું ના હોય નાકની દોડી ઓકી વરી ગઈ હોય કોણની બુટીઓ લબડી ગઈ હોય શરીરની અંદર મેં આડે કોઈ દેખાતો હોય એને શું નડે મેં હોય તાર કશું નડે એવું કશું નહીં આવત કોકું તોય પણ પ્રેમ જાય નહીં એટલે મહાપુરુષો કહ્યું છે કે જીવનની અંદર સમરથ સદગુરુને દિલથી સેવી માંગી લો જ્ઞાન
ચૈતન્ય ચિંતામણી અમૂલ્ય મળ્યો છે તમે જશો ના દેવાનો આ દેવું કરીને આપણે મોણસનો અવતાર કર્યો અને દેવું ચૂકવવા આવવું પડશે કોઈ પણ અવતારે કોઈ પણ પ્રકારે એ છોડશે નહીં ઋણ વસ્તુ એવી છે મહાપુરુષો કહે છે કે ભાઈ જેટલા શ્વાસા મેલ્યા છે આ જીવનના અંત એટલું ઋણ આપણા માથે છે ને છે જો એ ઋણ કે છે પાછું અદા કરવા ના આવવું હોય તો જેમ મહાપુરુષો કે છે ભાઈ અડધા અક્ષરે અજામેલ ને જેમ તાર્યો અજામેલ ને કે છે ખાલી નારાયણ જ બોલ્યો એને ભજન નતું કર્યું તપ નતું કર્યું કે કોઈ દેવ મંદિર હોય નતો તોય એ કાયમનો સ્વર્ગવાસી બન્યો કેમ સતનું વચન પામ્યા જેને જેને સતના વચન પાર્યા છે એ પહોંચી ગયા અને જેને નહીં પાર્યો અને જે બાલો મારવા રહ્યા જે મહાપુરુષો કે છે કે ભાઈ જેને પારક ના થઈ એ ગોથા અજુય ખાય અજુય તમારે મોઢા મળતા સંતની પારખ જ્ઞાનથી થાય છે સંતની પારખ આપણને એમના જીવનની અંદર તમે જુઓ કે હંમેશને માટે સદગુરુ કોણ છે મહાપુરુષ કોણ છે સંત કોણ છે તમે જુઓ કે ભાઈ એ બીજું આવે ને એ કોઈ દાડો નિષ્ફળ જાય ભલે આ પેઢી જાગૃત ના થયું તો એનો કોઈ વાંધો નથી પણ એ પેઢીની અંદર કોઈને કોઈ જાગે ને સંતની તમે જો વાવો તો પેલો નહીં વાવણી એવી ભૂવો મરવાનો થાય તો પડિયાર તો બનાવીને જાય ને માં હારો મરવાનો થયો તો બીજાને સોલ્લો મળી જાય તું કરજે જાવ તો એની વંશે જ્યારે મહાપુરુષો જે તિલક કરે છે એની વંશ તો કે છે કે ભાઈ હજાર અમર સંતો ગેરંટી આલે પેલાની ગેરંટી ના હોય કારણ કે તો આર ફાટ વવરા નીકળેલા છે માર્ગની અંદર કશું જોયું નહીં આશરો નાનો મન હોય અને હોમેથી પોંચનું કોમ થયું તો પોંચ પચીને કેસે ઢોલ વગાડે શ્રદ્ધાનો વિષય છે તો કોમ થાય એવું મન કઈ સાચું છે કશું નહીં શ્રદ્ધા એટલે મહાપુરુષો કે છે શ્રદ્ધા ની અંદર જ કે છે દેવ છે શ્રદ્ધા ની અંદર જ ફળ છે દેવ તો ખાલી આધાર દેવ બળા નહીં આખી જો આખી ના હોય તો આપણું કોમ નહીં થાય આપણે પેલા નહીં માનતા કે આટલું કોમ થાય તો આટલું ચડાઈ આટલું એ કરી અને આટલું તારી પારે મેલી અને કોમ ના થાય એટલે શું કરવું એમ એનું કશું કોમ જાગતા ગોમડો હતું એ ગામડામાં કે છે ખેડૂત વર્ગનો રે ત્યારે એકનો એક છોકરો હતો 12 મહિનાનો છોકરો તે તાવની ઝપટમાં આવી ગયો વાવર છે તાવ આવી હવે તાવ આવી ગયો એટલે કે છે ભાઈ તાવ આવી ગયો એટલે પેલી એ માતાની બાધા રાખી જેવી કે જો આવાના કામ થઈ જાય તો એ માં કે છે તારી પારે 51 રૂપિયા હવે તે વખતના 51 રૂપિયા એટલે 51,000 રૂપિયા ભેગા કર્યા બરોબર હતું અને પેલો વાંચે ઘેર આવ્યો વાત કરી કે છે જાણ્યું કશું શું તો કે છે આપણા લાલ્યો કે છે મોદો થયેલો હવે લાલ્યો કે છે ભાઈ ઝપટમાં આવી ગયો માતાની તે મેં બાધા રાખી લાલ્યાને સારું થયું તો કે કેવી તો કે છે 51 રૂપિયા પારે મેલવાના અને ફૂલ નહીં ફૂલની પોખડી કરી પેલો કે છે કે આટલું બધું મનાય કે એટલા બધા રૂપિયા લાવવા ચોહી કઈ કશું નહીં કે જો આ પૈણ્યા પેલો બેસી જાવ ને એમનો પાવર હોય ધણી આ ફેરા પર તારા મોટા ફેરા મારવા નહીં કે બીજો જોવા રે એટલે તું તારું જો તો હું પેલો બેસી જાય ચમ બેસી જાય ખબર તમને આખી જિંદગી એમનું ચલણ ચાલે તાજો દિલ્હીની મોદી વાળી ગાડી છે લોકો
આવ આપણે આર પાર વાયરા જતા હોય આ બાયડે ને કરી પેલા બાયડે ને કરવાનું એમે તો પાછું કેટલો પાવર હોય પણ પેલો હોશિયાર કશો વાંધો નહીં ચારે જવાનું છે આ મંગળવાર આવે ને એટલે જવાનું હા પછી આ તો માતાનું જે કઈ લેવાનું હતો પૂજાપો લેવાનો હતો પ્રસાદ લેવાનો હતો બધું લીધું અને જઈ અને પછી માતાને કાલાવાલા કર્યા હે માતા ફૂલ લઈને ફૂલની પોકડી કે છે લે આ તારે પારે 51 રૂપિયા મૂકું છું તો તું મોની તાર પેલો પાછળ રહ્યો શું કે છે તો એની માતા થતી હોય મારી હા હું ના તો લાય 51 પાછા લીધા પાછા અને જાગતા કેવા લખન ડોબા જેવા હોય તો કઈ બે લે કોની એક લે પણ પેલા જાગતા કે કોણ 51 પાછા લે તો જાગૃતિ મહાપુરુષો કહે છે કશું કોઈ નહીં થતું નહીં દેવ કશું જાણતું નહીં દેવ કશું બોલતું નહીં દેવ કશું કોઈને કરતું નહીં પણ લોકોએ જે ભડકાટ ગાડ્યો છે એ અમે ઓલા ભડકડ થઈ શેત કશું થાય થાય સીધું તમે જો દોડા દોડાવો થતો રહ્યો શેત કશું જો બીમારી આવી તો દોડા દોડા થતું રહ્યું દવાખાનો આટલો બધો થયો દેખાય અને આખરે દવાખાનામાં જયા સિવાય છૂટકો છે નહીં હા પછી હાથ ઉપર ના રહે ને પછી પેલો દાડે વધારતો તું જાય પાછું છેલ્લા કટમાં અંદર જાય અને પછી શું કે દવાખાનામાં મરી જતા શું ઘેર મરે ભાઈ તમે ઘેર માન્યા છતાં તો મહાપુરુષો સંતો કે છે આવા વેમમાં રહેવું સંતો ના જ કે છે કે શરીરને કોઈ પણ થાય તો દવાથી મળે ઔષધથી મળે દુઆ રાખવી જોઈએ પણ નકરી દુઆ કોમ કરતી નથી દવા દુઆ એવું જો આપણને હોય તો મહાપુરુષો કહે છે કે ભાઈ નકરી એના પર ઠરવું નહીં કેમ જીવનની અંદર કશું તત્વ નથી કશું બોધય નથી સંતો તો નાદ કહે છે કે ભાઈ આવી જડતામાં રહેશો સંતો કે પ્રમાણ ચાલો તો કશું અમેનું થાય પણ સંતો ના કે એની પર તમે ચાલો તો એ જીવનની અંદર દુઃખદ વરવાનું છે એ જીવનની અંદર કે છે કલ્પાંતર છે અને એ કોઈ દાડો આપણો દાડો સીધો નહીં થાય તો નહીં એટલે અહીંયા મહાપુરુષો સંતો શું કહે છે પ્રગટ પુરુષને શરણે જાગતા પુરુષને શરણે જાઓ તમારા જીવનની અંદર કોઈ વાર વાપો કરશે પણ તમને વિશ્વાસ હોવો જોઈએ તમને બરો હોવો જોઈએ બાકી એક આડી દિવેટ ને એક ઊભી દિવેટ બે દિવેટો એ આપણો ઘર સંસાર ચલાવતો હોય તો પછી જીવનમાં બરકત આવશે भगवान ये भगवान कहो परमात्मा को ईश्वर को देव को आ बधु सदगुरु ना होय तो एनी कोई पारख आपने करावशे नहीं એટલે ગુરુ શરણે મહાપુરુષો કહે છે કે જીવનની અંદર જે કયા છે એમનો બેડો કોઈ એવું સાંભળ્યું માતા શરણે જેમ બેડો પાડતો ના કરશિક ને હાકા નાસીને મરી ગયા તો એ શુકનો છોટો ભાર્યો નથી ગુરુ શરણ એવું છે કે ભાઈ અષ્ટે પર 24 કલાક આપણને દુઃખનો અહેસાસ પર થવા જો એમના તરફનું લક્ષ્ય હોય તો બાકી આપણે ઉપદેશ લઈને જતા રહીએ પછી ગુરુને કરવાના થાય એ કઈ ગુરુ કર્યા કહેવાય આપણને ગરજ હોવી જોઈએ આપણને કહે છે કે ભાઈ લગ્ની હોવી જોઈએ આપણને વિરહ વેદના હોવી જોઈએ જેટલી વેદના વિરહ આપણને હોય એના કરતા 4 ગણી ગુરુને હોય અને જો આ બે ભેગું થાય તો કહ્યું છે કે આપણો હાથમાં જાજાવાનો રહે નહીં ખોરવાનું કશું નહીં તકો એવું કશું નહીં પણ મૂળ દિશા ને દશા જો આપણી બદલાઈ જાય બાહુ જો આપણું ફરી જાય તો સંસારની અંદર આપણને કે છે જીવનની અંદર જીવન મુક્ત વિદેહી બની જવાય એટલે અહીંયા સંતો મહાપુરુષો કે છે સદગુરુ મહારાજ રણછોડદાસ મહારાજ બ્રહ્મચારી મહારાજ વાસ્તવ વૈરાગી મહારાજ નો જય સદગુરુ પાલાનંદ મહારાજ જય
હરે ખેલો ભજનમાં ખૂબ ખેલો ખેલો જીરા ખેલો ભજનમાં ખૂબ ખેલો આ તો માનવ ભંગીનો મેરો ભજનમાં ખૂબ ખેલો આ તો માનવ ભંગેનો મેરો ભજનમાં ખૂબ ખેલો અરે ખેલો ખેલો વસેલા ખેલો ભજન में खूब खेलो ખેલો ખેલો જેલા ખેલો ભજનમાં ખૂબ ખેલો હાથો માનવ બંકેનો ખેલો ભજન में खूब खेलो આ તો માનવ ભંગેનો ખેલો ભજનમાં ખૂબ ખેલો तो काची काया झूठी माया वरे झूठा जगत नाखी वादरा थईने ना पड़ो धतिंग में તમે માયાનો એળો મેલો ભજનમાં ખૂબ ખેલો 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 અરે ખેલો ખેલો વસેલા ખેલો ભજન में खूब खेलो ખેલો ખેલો વચેલા ખેલો ભજનમાં ખૂબ ખેલો હાથો માનવ બંકેનો ખેલો ભજન में खूब खेलो આ તો માનવ પંખીનો ખેલો ભજનમાં ખૂબ ખેલો હાથો માનવ બંકેનો ખેલો ભજન में खूब खेलो આ તો માનવ પંખીનો ખેલો ભજનમાં ખૂબ ખેલો તો સગા સંબંધે કુટુંબ કબેલો વરે ભાઈબંધ દોસ્તમાં સ્વાર્થ સાધવા સૌ ફરે મતલબ બે રાખી અંતર માયાવરો મેલો ભજનમાં ખૂબ ખેલો વિરાગી અંતર માયાવરો ખેલો ભજનમાં ખૂબ ખેલો રાખી અંતર માયાવરો મેલો ભજન में खूब खेलो વિરાગી અંતર માયાવરો ખેલો ભજનમાં ખૂબ ખેલો खेलो खेलो हसेला खेलो भजन में खूब खेलो ખેલો વચેલા ખેલો ભજનમાં ખૂબ ખેલો हाथो मानव मुखेनो खेलो भजन में खूब खेलो આ તો માનવ પંખીનો ખેલો ભજનમાં ખૂબ ખેલો માનવ પંખી એટલે જેમ એક ઝાડ ઉપર 1000 પક્ષી બેઠો પણ કેટલી વાર થોડી અને ઉડી જાય એટલે કે છે કે ભાઈ એનો સંગ છોડી એ મૃત્યુ લોકમાં આયા તા મહેમાન આપણને એમ લાગે કે ઓહો સારું શું પણ આ સુખો જ આપણા જીવનનો દાટ વારે વારે ને વારે મૃત્યુ લોકની મહેમાની એવી છે ઇન્દ્ર હતો ને એ ઇન્દ્ર કે છે જ્યારે મૃત્યુ લોકમાં આવ્યો તો મૃત્યુ લોકમાં આવીને બધે ફરે છે જોવે છે તો એ ઇન્દ્ર ફરતો 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 એક આવું ગામ હતું એ ગામની અંદર ફરતો 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 ગામની કે છે કે ભાઈ છેલ્લે નીકળ્યો અને તો કે છે મોટો કુવા હતો એ કુવામાં ભૂંડો 8-10 પડી રહી અને કહે છે કે ભાઈ ભૂંડ સુખ મોણે એટલે ઇન્દ્ર કહે ઓહો શું અહીંયા આગળ સુખ ભોગવે પેલા ઇન્દ્રને થયું કે લાઈન કે છે મને હવા લેવા દો તમે જો ઇન્દ્ર જેવો નહીં પણ છોડ્યું નહીં
એટલે અહીંયા આગળ એ જ ઇન્દ્ર કહે છે કે ભાઈ મૃત્યુ લોકની અંદર આ દ્રશ્ય જોયું ને આ દ્રશ્ય જોયું ને એને આનંદ થયો તો અમાશુક છે એટલે એવો ભૂંડ બન્યો ને ભૂંડ બનીને ભૂંડણી લાયો અને ભૂંડણી લાવીને રીતસર સંસાર જ ચાલુ અને સંસાર ચાલુ કરી દીધો પછી અને તો જે ભોન ભૂલાઈ ગયું અને ભૂલાઈ ગયું એટલે પછી દેવો જ્યારે બધા કહે છે કે ભાઈ ઇન્દ્રની કચેરીમાં ગયા ત્યારે ઇન્દ્રાસન ખાલી અને ઇન્દ્રાસન ખાલી જોયું એટલે દેવોએ વિચાર કર્યો કે ઇન્દ્ર ગયા તો દેવો કહે છે કે ભાઈ હવે સમાધિ બમાધિ લગાવો જોવો જો દેવોએ સમાધિ ચડાઈ જોયું ત્યારે ઇન્દ્ર મૃત્યુ લોક મેં પુંડ સુખ ભોગવ્યો તારે દેવોને આશ્ચર્ય થઈ ગયો હો આ તો બહુ ન્યાચો હતો તક હવે શું કરે મને વૈરાગ જેવું થાય એવું તો કંઈક કરવું પડે તકે છે જો એમને એમ તો આવો સમજ છે તકે શું કરવાનું તકે આપણે બધાએ મૃત્યુ લોકમાં જઈ અને એનો બચન કે છે રાગે પાડ તે રાગે પાડ્યા તો ઇન્દ્રને વૈરાગ તો ના થયો ફરી પેદા કર્યા તા દેવો કહે છે કે આ તો મને વૈરાગ થતો નહીં તકા ભૂંડણી રાગે ભૂંડણી નહીં રાગે તોય વૈરાગ ના થયો બીજી લઈ આવ્યો તમે જો આ માયા સંતો હોવાર સમજાવે તો આ જીવ પાછો હતો એનો મુરી તો પૂજાઓના સાલે તારે દેવો બધા ગભરાઈ જાય હવે શું ઉપાય કરવો તાકે કશો ઉપાય નહીં કરવો એને ટીપી અને એને ટીપી નાખ્યો એટલે ઇન્દ્રાસન પર બોન થઈ ગયો ચો હું આવું કે ચો મારું ઇન્દ્રાસન ને ચો આ મૃત્યુ લોકની માયા અને ચો આ ખયો પડ્યો તરત બંધ થઈ ગયું એટલે દેવો એને ઉગારી અને પાછો ઇન્દ્રાસન ઉપર બેહાડ્યો સંતોને દેવો સમજો હા આપણે ઇન્દ્ર જ છે પણ ડફણા શબ્દ ના મારે છે પેલો ડફણા નહીં પણ તોય આપણે પાછા વેલા ચાલુ તોય આપણી પાછી મમતા બદલાતી નથી એટલે અહીંયા સંતો કહે છે કે જીવનની અંદર આ માનવ પંખીનો મેળો કોઈ આપણું છે નહીં એક વખત જઈશું તારે અમેનું કોઈ આપણી હંગાતે કે કોઈ આપણા જીવનની અંદર કશું આવે એવું નથી જેવા આયા છો એ જ પ્રસ્થાન આપણને મોકલ્યું પણ વચ્ચે આ જીવનની અંદર જે માયાનું પ્રસ્થાન છે લોભનું પ્રસ્થાન છે જે મોહ મમતા પેઠી છે એ જ આપણા જીવનની અંદર દરપદ ભરવા દેતી નથી બાકી આટલી જો મોટી ઉકલી જાય તો સદગુરુ એમ કહે છે કે ભગવાન આપણા નજીક તમારે પરમાત્માને કે છે એક સેકન્ડ પણ કોના પડે થઈ એક સેકન્ડ આપણને યુગો દેખાય અવતારો પણ અહીંયા મહાપુરુષો કહે છે ભાઈ તમારે પરમાત્માને છૂટા પડે એક સેકન્ડ થઈ આ વિચાર કરો સંતોષના આધારે કહેતા હોય આપણે કઈ દ્રષ્ટિએ જોઈએ છે તો આપણે આ કર્મ ચક્ષુથી જોવા જઈએ છે એટલે સંતો કે છે દેખાતા રામકૃષ્ણ પરમહંસ હતા તેમની કને એક મુમુક્ષાઈને કહેવાયું કે મને આત્મ સાક્ષાત્કાર કરાવો તો રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે ભાઈ તારે અનુભવ કરવો છે કે તારે તર્થ જોવા છે તો ના અનુભવ નહીં કરવો મને તો તરત જ માલ્યમ પડે એવું બતાવો તો આપણે તરત વાળા સમજી લેવું મહેનત આપણે કરવી તાર પરમહંસ કહે છે હારું તે નદી કિનારે લઈ જઈને કહ્યું પરમહંસ જો ભાઈ તાર આત્મ સાક્ષાત્કાર કરવો છે તો કહો તકસે આ પાણીમાં ડૂબકી મારવાની જ્યાં સુધી હું ના બોલું કે છે હવે બહાર નહીં નીકળું બહાર આવો એટલું બોલું તો સુધી કે છે કે ભાઈ તારે મહી રહેવાનું હું ના બોલું તો સુધી તારે આવવાનું
પેલા તમને જો આત્મા સાક્ષાત્કાર થઈ જતો જોવે કોને ડૂબકી મારી એમ મારી પણ ભાઈ તો હવાય ના આવે કશું નહીં નાકોરું દબાઈ દીધેલું ઉપર પાણી એટલે ઓને ગભરાવા મળી થઈને અડધો પોણો કલાક થયો અને જે બહાર નીકળ્યો કર્યો બાપારે મરી ગયો તાકે શું થયું તાકે જો હમણાં તમે ના બોલ્યા હોત નહીં તો કે મરી જાય તાકે આવું થાય તાર ભગવાન બોલે એમને માં વાતોની રસ્તાની વાતો નથી જે મહાપુરુષો કે તે સંસારની અંદર રહેવા માટે તનતોડ મહેનત કરીએ છીએ રાત દિવસ એનું ચિંતન કરીએ છીએ અને કેટલું એનું પુરુષાર્થ કરીએ છીએ તારા સંસાર કાઢે છે અગવા સંભારાય છે કુટુંબ સંભારાય છે વ્યવહાર સંભારાય છે તો 14 લોકના નાથને મળવું હોય તો એની પાસે મહેનત નહીં આ તો આ રોકડીયો વ્યવહાર કે મળી જાય આપણને કદાપી કાળ નહીં મહાપુરુષો સંતો કે છે કે ભાઈ જો એવું હોત તો દુનિયામાં એના જેવો સરળ ઉપાય બીજો કોઈ છે નહીં તો એની કિંમત ના હોય પણ તમે જુઓ કે ભાઈ જીવનની અંદર જે આ માર્ગની અંદર ગયા છે જે આ માર્ગમાં પ્રસ્થાન કર્યું છે એ લોકોએ તન મન અને ધન ત્રણેય સમર્પણ કરી ગયા છે તો તનની પરવા નથી કરી મનની પણ પરવા નથી કરી અને ધનની પણ પરવા કરી બધુંય સદગુરુને સમર્પણ અને જ્યારે કહે છે કે ભાઈ ગુરુ ચરણની અંદર લોટી જાય એટલે ગુરુ નાથ થયા ગુરુ કે ગુરુ કરે કોઈ દાડો કરે અત્યારે ઉધા નિયમો થઈ જાય ગુરુ કરે એવું જ કરું ગુરુ કે હોય તે કરવું નથી એટલે દુઃખના દાડા છે એટલે ઓળખાતો નથી બાકી હાલ છે અત્યારે છે અને આ સમયના આ ઘડીએ પરમાત્મા શેજે આગો છે અનુભવ્યો દેખાય છે અને બારની દ્રષ્ટિ વાળાને દેખાતો નથી એટલે જીવનની અંદર સંતોએ કહ્યું છે સદગુરુ મહારાજનો જય હરિયાત માજડે રે સંતો માજડે અનુભાવે ન પૂછો તો માજડે માજડે રે સંતો માજડે અનુભવ્યન પૂછો તો માજડે મન જીતા મોતે માયા મન જીત મોતે માયા મનાયાવે સુરતા શોરતા નામયો થા પડે અનુભવે ન પૂછો તો આત્માદડે સુરત સુરત નામયા પડે અનુભવ્યન પૂછો તો માજડે આયાડાય વરી લાકડો કોશી નમ પાડ્યો ગાળો આયાવરી લકડો ખોશે નમ પાડ્યો કાળ્યો વગરિયાડાડો તો ગાળો નાદડે અનુભાવે ન પૂછો તો આત્મા જડે ઘરે અડકાડો તો ગળો ના જડે અનુભવ્યન પૂછો તો માજડે વાડ વિનાનો તો વેલો નાવ કરે વાડ વિનાનો તો વેલું નાવ કરે હનુમન બોધી ન દોષ દયા થડે અનુભાવે ન પૂછો તો આત્મા જડે હનુમાન બોધિન તો દયા થડે અનુભવ્યન પૂછો તો માજડે મસ્ત વૈરાગી નાય બેડ છે ઉપદે મસ્ત વૈરાગી
અનુભાવે ન પૂછો તો આત્મા ધડે આદરને કલમ કરે નારાયણ કરે અનુભવીને પૂછો તો આત્મા જડે આત્મા જડે રે સંતો આત્મા જડે અનુભાવે ન પૂછો તો આત્મા જડે હરે આત્મા જડે રે સંતો આત્મા જડે અનુભવીને પૂછો તો આત્મા જડે સદગુરુ કોણના ડોક્ટર પછી કયું મગજના ડોક્ટર હૃદયના ડોક્ટર આ બધા જેમ ડોક્ટરો જુદા જુદા છે અને જેને જેનો વિષય હોય એનું જ જ્ઞાન હોય ડોબાના ડોક્ટર હોય ને આપણે જઈએ તો શું આટલું લોબુ તો ઇન્જેક્શન કરે તો મહાપુરુષો કે છે કે ભાઈ જેના જેના નિષ્ણાત છે અને જેની આપણને જરૂર હોય કદાચ આપણને જરૂર હોય મહાપુરુષો કે છે કે ભાઈ પરમાત્માને પ્રાપ્ત કરવાની તો સંતો કે છે અનુભવી હોય એની કન બેહવું વાતો વાળા કન બેહવાથી કશું મળવાનું નહીં વાતો તો ભારતમાં કોતરા કોતરા ભર્યા વાતોની જો વાતો કરીએ તો મહાપુરુષો કહે છે કે ભાઈ 4 વેદ છે 6 શાસ્ત્ર છે 108 ઉપનિષદ છે હળાડ છે ભારતની અંદર એની ખોટ છે પણ વાતોથી શું થવાનું એ પોપટીઓ જ્ઞાન સંતો એમ કહે છે ચાલ બેહી જા તો બેહી જા અને એ વચને ચાલો ને તો સંતો કે છે ભાઈ બેડો પાર છે ને શંકા નહીં થશે કે નહીં થાય એવું નહીં પણ મય ભાવના ઊંચી હોય જે મહાપુરુષો કે છે કે ભાઈ ઈયરની જ બમરી બરી આપણે જાણીએ કે આપણા ઘરોની અંદર માટીનો ઘરો કરીને ઈયર પણ પેલી બમરી આઈ અને એને ચટકા મારી જાય છે તમે જુઓ તો એ ચટકા વેઠવા વાળી કેટલી બધી એની તાકાત હોય અને ચટકા વેઠી નહીં તમે જુઓ એ બમરી ઈયર ને કે છે કે ભાઈ ચટકા મારી જેમ એના રૂપની અંદર બનાવી તો ચટકા ખાવાની આપણા તાકાત હોવી आता तो मियन बेच ने डोबू ही ना के चम्मर बेच के डोबा ता डोबू क्यों सहन करवानी तो ताकत ना होय नहीं ये कोई दाड़ो बहुसागर तरसी वे आछीन बेट वाकड़ा ऊंचा नहीं रहा कळाना वाकड़ा तो ऊंचा से भला न्याय से तो पड़वा देता અને કદાચ પડી ગયો હોય તો પણ ડંખ માય એ પાછું નુકસાન તમે જો એ વેચી આવે એ વેચી તમે ભોંય છે તો સાઈડ નું ખખલું વળી ગયું હોય તો એક ડંખ મારવા એની એમે ખબર નહીં કે આ તો કચરું છે તો આવા તો અમશી જેટલાય છે દુર્વાસા છે તો અમને જ્ઞાન થાય એવું લાગે ના થાય हवा नवा हाथ जन्म ले नहीं तो मेर पड़े निर्मल वाणी पर निर्मल होवी જોઈએ दृष्टि पर આપણા જીવનની અંદર પ્રકૃતિ આપણને કયા લે કે ભાઈ આ તરે નહીં તરે પ્રકૃતિ આપણી જો પ્રકૃતિ કે છે વેગ में હોય નહીં તો કોઈ દાડો એ તરે પણ પ્રકૃતિ શાંત ભલે કશું ના જોડતો હોય यही પૂજે યાર સંતનો જેને સંત નહીં છોડ્યો તમ જો જેમ મેકરણ કાપડી થયા મેકરણ કાપડી ગધાડો કે કૂતરો રાખતા હતા તો એમની હંગાતે અત્યારે ગધાડો ને કહેશે કે કૂતરોય પૂજાય સંગ નહીં કર્મ કર્યું સેવાનું કર્મ તો મોણા ના પૂજાય ગધાડો ને કૂતરો જો પૂજાતા હોય તો મોણા પૂજાય
પણ મણવાનો એવા લક્ષણ હોવા જો બાકી આપણી પાસે બધું દેવ બનવું હોય, માનવ બનવું હોય, ભગવાન બનવું હોય, સંત બનવું હોય તો આપણી કલ જ છે. પણ જીવનમાં એવું કશું નહીં. આ તો બે શબ્દોનું જ્ઞાન થઈ ગયું પછી આજને પાછો હળી હંસા કરતો હોય. તો મહાપુરુષો કહે છે કે ભાઈ જ્ઞાની છે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, ગધે સે ગધા મિલે તો કરે લાતમ. જ્ઞાની હોય તો જ કહે છે કે ભાઈ જ્ઞાનની વાતો થાય છે. બાકી જેને છોંટોય ના હોય, જેના જીવનમાં ઘડતર ના હોય, એને તો આ બધો લવારો જ લાગતો કેમ કે એનો વિષય છે. ના સંતની પારખ હોય, ના આવી સભાઓમાં બેઠા હોય, ના કોઈનો સંગ કર્યો હોય અને જડતાઓમાં જે જીવતો હોય એ પથરાને જ ભગવાન માનવાનો. એ આપણું હો વાર સમજાઈશું તો માનવાનો કેમ કે ઉલટું જીવન કેસે બગાડે. કદાચ આપા આવે તો જીવન બગડી જાય. એવું કેમ કે વિશ્વાસ બે હે નહીં. વિશ્વાસ ને મહાપુરુષો કહે છે કે ભાઈ કહ્યું એવું નહીં કહ્યું કે મહાપુરુષો કે ભાઈ તમે ઉપદેશ લેશો ને એ થઈ જશો. ના, ઉપદેશ લેવાથી કઈ કારણ કરે એવું છે નહીં. કેટલો એના અવળ પડ્યા છે. જો એ તમે જેમ અવળ ઘર ખોલ્યા જેમ ભાઈ બાવો ચારો બાજી જાય એવા જેટલોય ઉપદેશમાં આજે કદાચ ઉડ્યો હશે મહારાજ આયા ધાડો જવું પડશે. લખન કોણ એ ભાવ ઉપદેશ લઈ ગયો તા પછી એ ઘરો અવળ પછી માતા પહેર બધું પૂતોય પહેર પછી જંડે પહેર પછી એ નવટોક્યો ફેરવવા પડે. પછી કે છે અમાર પર ગુરુ મહારાજની કૃપા નહીં થઈ, પૂછડામાં ના થાય તો મરી જવું. તને ગરજ નહીં તા ગુરુને ગરજ હોપ્યું, તારવાની ગરજ ગુરુનું. આપણે ગરજ નારા છીએ. મહાપુરુષો કે તમે ઓંગરી આલો, તમે હાથ જાય પણ તમે ઓંગરી હમી હાલતા ના હોય પછી શું કરવાનું? સંતો તો બહુ દયાળુ છે, સંતો બહુ કૃપાળુ છે. જો તમારું લક્ષ્ય એવા હોય તો અહીં ઘેર બેઠો બેઠો કૃપા થાય એવી. પણ આપણે મેં બીજું ચિંતવન કરીએ ને આપણે બીજો નારિયેલો બીજો સુંદડો ને એ બધું કરીએ પછી મહારાજ નહીં શી પડી છો કૂટા તો ઘણા બે માથાવાડી છે તારા આવશે વાર્યા નહીં એ હાર્યા જ વર. આખરે તમે જો ગુરુ સિવાય કોઈ છે નહીં. એટલે આપણે મહાપુરુષોએ સંતોએ તમે મહિમા જો ગયો હોય તો સંતો કહે છે સદગુરુ મહારાજનો જય. હરિ સદગુરુ વચન વિચારો ગુરુજીને આજ્ઞા મારો વિયોગી કેમ રહીએ. આ સાદા ગોરો ના વચન વિચાર ઘર જને આજ્ઞા પારો વિયોગે કેમ રહીએ. કેમ રહીએ સદગુરુ વિયોગે કેમ રહીએ. કેમ રહીએ સદગુરુ વિયોગે કેમ રહીએ. સદગુરુ છે સ્વયં પ્રકાશે પુરાણ બ્રહ્માયા વિનાશી વિયોગે કેમ રહી. સદગુરુ છે સ્વયં પ્રકાશે પુરાણ બ્રહ્માયા વિનાશે વિયોગે કેમ રહીએ. કેમ રહીએ ગુરુ વિયોગે કેમ રહી. કેમ રહીએ સદગુરુ વિયોગે કેમ રહીએ. અખિલ બ્રહ્માંડમાં સદગુરુ વિના કોઈ નથી બેલી તમારું વિયોગે કેમ રહી. અખિલ બ્રહ્માંડમાં સદગુરુ વિના કોઈ નથી બેલી તમારો વિયોગે કેમ રહીએ.
સદગુરુ વિયોગે કેમ રહીએ આ ગુરુજીનો મહિમા સુખદેવ જેવો દેવ ગાવે વિયોગે કેમ રહીએ ગુરુજીનો મહિમા સુખદેવ જેવા ચોકદેવ ગાવે વિયોગે કેમ રહીએ અરે કેમ રહીએ સદગુરુ વિયોગે કેમ રહીએ હરે કેમ રહીએ સદગુરુ વિયોગે કેમ રહીએ અરે સંકલ્પ છોડી ક્યાં જયામાં શું જ્ઞાની હોય તો વિચારો વિયોગે કેમ રહીએ સંકલ્પ છોડે ક્યાં જય સમાસો જ્ઞાને હોય તો વિચારો વિયોગે કેમ રહીએ અરે કેમ રહીએ સદગુરુ વિયોગે કેમ રહીએ અરે કેમ રહીએ સદગુરુ વિયોગે કેમ રહીએ અરે કાકરાની શિશોલી કાકરા વખોળે આકરના સ્વાદ જો જોડે વિયોગે કેમ રહીએ ખાખરાટ ખીચકોળી ખાખરા વખાણે સાકરનો સ્વાદ જો જાણે વિયોગે કેમ રહીએ અરે કેમ રહીએ સદગુરુ વિયોગે કેમ રહીએ હરે કેમ રહીએ સદગુરુ વિયોગે કેમ રહીએ અરે તેજે તો સમજી એકટા કોરે ગધડાન ડપડા મારો વિયોગે કેમ રહીએ તો સમજે એક ટકોરે ગધડા ડફડા મારો વિયોગે કેમ રહીએ અરે કેમ રહીએ સદગુરુ વિયોગે કેમ રહીએ કેમ રહીએ સદગુરુ વિયોગે કેમ રહીએ અરે સવાસો ગઈને કાર્ય લેવા તો મસ્ત વૈરાગે સમજાવે યોગે કેમ રહી સવાસો કરને કરેલી વાતો વૈરાગી સમજાવે યોગે કેમ રહીએ આ સવાસો ગઈને કાર્ય લેવા તો મસ્ત વૈરાગે સમજાવે યોગે કેમ રહીએ સવાસો કરને કરેલી વાતો વૈરાગી સમજાવે યોગે કેમ રહીએ હરે ના ઓળખ્યો ભારતના સસન ના ઓળખ્યો ભારતના સંતને ના ઓળખ્યો ભારતના સસન ના ઓળખ્યો ભારતના સંતને ના ઓળખ્યો હરે સ્વાર્થ ન માર્ગ તું પર ગયો ભારતના સંતન ના ઓળખ્યો ભારતને માર્ગે તો પર ક્યો ભારતના સંતને ના ઓળખ્યો લોભી માણસને ધોકારા છેતરે લોભી માણસને દોધારા છેતરે એમયા જગારે મર્ગ પર ગયો ભારતના ચંદન ના ઓળખ્યો મૃગ પર ક્યો ભારતના સંતને ના ઓળખ્યો જેના
મગજમાં ગુરુ ગમનો લાઈટ છે જેના મગજમાં ગુરુ ગમને લાઈટ છે એનો સંગ છોડી તું છટક્યો ભારતના અંદને ના ઓળખ્યો આયનો વેશ છોડીને તો છટક્યો ભારતના સંતને ના ઓળખ્યો મસ્ત વૈરાગીને સમજો નહીં સોનને હસ વૈરાગી સમજો સ્વાનને ગુરુ મળ્યા પણ ના સુધર્યો ભારતના ચંદન ના ઓળખ્યો ગુરુ મળ્યા તોય ના સુધર્યા ભારતના સંતને ના ઓળખ્યો આ ગુરુ મળ્યા પણ ના સુધર્યો ભારતના ચંદન ના ઓળખ્યો ગુરુ મળ્યા તોય ના સુધર્યા ભારતના સંતને ના ઓળખ્યો હરે સ્વાર્થ ન માર્ગે તું પર ગયો ભારતના ચંદન ના ઓળખ્યો ભારતના માર્ગે તું ફરક્યો ભારતના સંતને ના ઓળખ્યો ભારતના ચંદન ના ઓળખ્યો ભારતના સંતને ના ઓળખ્યો સદગુરુ રણછોડદાસ બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ